વેલકમ બેક. હવે સમાચારમાં આગળ વધી તો હળવદના ઢવાણા ગામની સીમમાં ગેરકાયદેસર ખનનનો કાળો કારોબાર લાંબા સમયથી ચાલી રહ્યો હોવાની ફરિયાદો બાદ આખરે ખાણ ખનીજ વિભાગે તપાસ ધમધમાટ શરૂ કર્યું છે. જેઠવાધાર વિસ્તારમાં ખનીજ માફિયાઓ દ્વારા કાયદાને નેવે મૂકીને મોટા પાયે ખનન કરવામાં આવતો હોવાનો આક્ષેપ અરજદારો દ્વારા કરવામાં આવ્યો છે. અરજદારોના મતે લગભગ 18 વાર લેખિત રજૂઆતો કરવા છતાં વિભાગ દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા હતા, જેના પરિણામે 3 લાખ ટનથી વધુ ખનન થઈ ગયું છે. આજે વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને સ્થળ તપાસ કરી રહી હતી અને પંચનામું કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. આસપાસના ખેડૂતો અને જાગૃત નાગરિકો દ્વારા એવી માંગ કરવામાં આવી રહી છે કે આ માત્ર એક બનાવ નથી, પરંતુ આખા પંથકમાં ખનીજ ચોરીનું મોટું નેટવર્ક કાર્યરત છે, જેની ગંભીરતાથી તપાસ થવી જોઈએ. વિભાગ દ્વારા કરાયેલી આ તપાસમાં હવે શું કાર્યવાહી કરવામાં આવે છે અને કયા તત્વો સામે પગલાં લેવાય છે તે જોવાનું રહ્યું છે. સરકાર થઈ ગઈ છે, કારણ કે જૂના મારા દાદાની ખેડતા હતા, એટલે જૂના પછી હું વરસાદ થતા નહોતા, ખેડતા નહોતા, એટલે આ પટ ને બટ એવું આવે ઓલો વિગોટી ભરવાનું, એ ભરી નહીં એકા હોય, એટલે સહી સરકાર થઈ ગઈ. તો હવે આ ભેડિયાવાળા એમાં લીજ મંજૂર કરીને કે અમારી કે આમાં લીજ છે, તો ખેતરમાં એમને લીજ મંજૂર કરીને દળિયું એવું ખોડી દીધું. હવે અમારે આ ખેતરની એમ તો અમે અરજી કરી છે વકીલને, મોરબી અરજી કલેક્ટર સાહેબને કરાવરાવી છે અહીંયા કણે, પણ હવે એમને તો એ દળિયું ખોડી દીધી. પછી હોત એ અરજી કર્યા પછી એમને દળિયું ઘણા સમયથી આ જમીન લઈને એ ગૌચર જ પડ્યું હતું હમણાં. અત્યારે આવડાને આ માલપા આવડાને કર્યું પેલું કેટલા સમયથી એમ ખોદે? આવડા કેટલા ટાઈમથી ખોદે, ઘણો ટાઈમ થઈ ગયો. તમને શું નુકસાન અહીંયા ખનન થાય? અહીંયા નુકસાન અમને તો મોટી નુકસાન થાય. ડમરીનું રહેવાતું નથી હમણાં, કોઈ ભડાકા ન હોય, કોઈ નોટિસ આપવામાં આવતી નથી, આપણને કંઈ ખબર ન હોય. આ તો અહીંયા વાડીએ હોય તો આ બધી ગાડીઓ જોવું એટલે અહીંયા આવું એટલે રજૂઆત કરું કે ભાઈ આ તો ગૌચરની જમીન છે ને આમાં તમે લીઝ ના લઈ શકો, એવી રજૂઆત હું કરું. એમ કેટલા ટાઈમથી આ ખનન થાય અને રજૂઆત કરો શું કે બ્લાસ્ટ થાય કે નુકસાન થાય, શું થાય? બ્લાસ્ટથી નુકસાન જ થાય ને. આપણું અહીંયા મકાન આવેલું છે, હોય જ છે, એટલે આનો ધક્કો તો ઘણો લાગે. આમ આગે સુધી ધરતીકંપનો આંચકો જે આવ્યો ને 2001માં, એટલો નીલો ધક્કો લાગે. આપણે મકાનમાં નામ થાય. ઢવાણામાં મેં 19 અરજી કરેલી છે, પછી કલેક્ટરમાં કરેલી છે, પછી સાહેબોને વાતચીત કરી હતી વાઢેર સાહેબને, એટલે એની ટીમ આવી સ્થળ તપાસ કરવા, ને આ 2 નંબરની ખાણ ખોદી નાખેલી છે પોલીસનું લાયસન્સ લીધા વગરની, એનો પણ દંડ આવે કાયદેસરની માપણી કરે. એટલે કેટલા સમયથી ખનન કરતા હતા અને તમે 19 અરજી કરી, અધિકારી કેટલી વખત આવ્યા? અધિકારી 2-3 ખેલા આવ્યા, પણ એની સાહેબ કલેક્ટર સાહેબ રજૂઆત નહોતી થઈ. અમે તપાસ અર્થે લીઝની તપાસ અર્થે આવેલા છીએ અને એનું ઇન્સ્પેક્શન કરેલ છે અને એનો રિપોર્ટ અમે અમારા ભૂસ્તર શાસ્ત્રીને સાદર કરશું અને આગળ જે પણ નિયમ અનુસારની કાર્યવાહી કરવાની થશે એ અમારા તરફથી કરવામાં આવશે. નહીં, એ અમને અમે તપાસ કરીને અમે આપશું, બરાબર છે? એટલે અમે બાઇટ માટે અધિકૃત નથી, તો પણ હું આપને આપી રહ્યો છું. લીઝના નિયમો પાડવામાં આવ્યા છે. જોઈ રહ્યા છો કે જે અધિકારી છે તે મીડિયાના પ્રશ્નોથી ભાગે છે ને, એ પણ તમે જોઈ શકો છો.